ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે તમારું ચેપ્ટર 4 કન્ટિન્યુ કરીએ છીએ આગળ. અને અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ઉદાહરણ 4.5 થી. ઉગમ બિંદુ પાસેથી t બરાબર 0 સમયે 5.0 i કેરેટ મીટર પર સેકન્ડ વેગથી ગતિ શરૂ કરતા કણ પર xy સમતલમાં એવી રીતે બળ લાગે છે કે જેથી 3.0 i કેરેટ પ્લસ 2.0 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો બે વસ્તુ તમારે શોધવાની છે. પહેલું, કણનો x યામ 84 મીટર હોય ત્યારે તેનો y યામ અને તે સમયે કણની ઝડપ. હવે આપણે આ બંને વસ્તુઓ 1 by 1 ગણીશું, પણ પહેલા બેઝિક કન્સેપ્ટ કયો છે એ વિચારીએ. જો અહીંયા તમને એવું આપ્યું છે કે આટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે, આ મૂલ્ય જે છે, આ જે સમીકરણ છે એ પ્રવેગનું સમીકરણ છે, એટલે કે વેક્ટર a છે આ. અચ્છા, ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત થાય છે એટલે કણનું પ્રારંભિક સ્થાન r0 બરાબર 0 ગણાય. t બરાબર 0 સમયે કણ ઉગમ બિંદુ પાસેથી ગતિ શરૂ કરે છે. 5.0 i કેરેટ મીટર પર સેકન્ડ વેગથી ગતિ શરૂ થાય છે, એટલે આને તમે નામ આપી શકો છો પ્રારંભિક વેગ v0. ઓકે, તો તમને જે કઈ વસ્તુઓ આપી છે એના માટે તમે જરૂરી સંજ્ઞાઓ લઈ લીધી. ફિઝિક્સમાં જ્યારે આપણે કોઈ પણ ક્વેશ્ચન જોઈએ ત્યારે પહેલા એ સમજવાનું હોય કે અહીંયા સંજોગો કેવા છે અને કયું સૂત્ર વાપરી શકાશે. દેખીતી વાત છે કે xy સમતલમાં બધી ભૌતિક રાશિઓ છે. જો આ x દિશામાં છે, આ x અને y બંનેમાં ઘટકો ધરાવે છે, મતલબ xy સમતલમાં છે. તો સમતલમાં ગતિ છે તો આપણે જાણીએ જ છીએ. પણ જ્યારે આના પરથી તમે પ્રવેગનું મૂલ્ય શોધશો તો એ અચળ મળશે. પ્રવેગનું મૂલ્ય શોધવાનું સૂત્ર શું થાય? √3 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર એટલે √13 એ પ્રવેગનું મૂલ્ય થયું, જે અચળ છે. તો સાદી ભાષામાં કહીએ તો t બરાબર 0 સમયે કોઈ કણ ઉગમ બિંદુ પાસેથી અચળ પ્રવેગી ગતિની શરૂઆત કરે છે. હવે કણની ગતિ અચળ પ્રવેગી છે, તો કણની અચળ પ્રવેગી ગતિ માટે આપણે જે જુદા જુદા સમીકરણો મેળવેલા અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિના, એ મુજબ હું કહી શકું છું r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સમીકરણ આપણે ઓલરેડી મેળવી લીધું છે. જે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો હતા એમાંનું એક સમીકરણ આ છે. હવે કિંમતો મૂકી દો. r0 બરાબર 0 છે પ્લસ v0 એટલે 5.0 i કેરેટ. હું t એની સાથે જ લખી કાઢું છું, કૌંસ ના કરો તો પણ ચાલશે, પ્લસ 1/2 વેક્ટર a નું ઇક્વેશન 3.0 i પ્લસ 2.0 j અને t સ્ક્વેર m નું m. તો હવે ફાઇનલી આના પરથી r બરાબર આપણને સમીકરણ મળશે 5.0 t i કેરેટ પ્લસ 1/2 into 3.0 અને t સ્ક્વેર m નું m, મતલબ કે 3.0 ભાગ્યા 2 એટલે 1.5 t સ્ક્વેર અને એની સાથે છે i કેરેટ પ્લસ 2.0 j કેરેટ ભાગ્યા 2 એટલે 1 થઈ ગયું. તો આપણે અહીંયા લખીશું ખાલી t સ્ક્વેર j કેરેટ. હવે હું એવું કરું છું કે અહીંથી x વાળા પદો અને y વાળા પદોને અલગ પાડી દઉં છું. તો હવે શું લખાય? 5.0t પ્લસ 1.5 t સ્ક્વેર, અહીંથી i કેરેટ કોમન અને આ એકલું t સ્ક્વેર j
આ મને r નું સમીકરણ મળ્યું. આને હું નંબર આપી દઉં છું 1. નંબર એટલા માટે આપ્યો કે આગળ ઉપર આપણે એનું કામ પડશે. હવે હું વધારે આગળ ગણતરી કરું છું. તો પહેલા વેલી વસ્તુ, આ સમીકરણને હું સ્થાન સદિશના સમીકરણ સાથે સરખાવી દઉં. જો ફિઝિક્સમાં સ્થાન સદિશ દર્શાવવા માટેનું પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત સમીકરણ r બરાબર xi plus yj છે એવું મેં તમને કીધેલું. તો સમીકરણ 1 ને r બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ આની સાથે સરખાવતા શું મળે? xi કેરેટ મતલબ કે આ xi કેરેટ હોય તો આ x ની કિંમત થઈ, તો 1.5 t સ્ક્વેર પ્લસ 5.0 t આ છે કિંમત x ની, તથા yj કેરેટ અહીંયા છે t સ્ક્વેર j કેરેટ, તો t સ્ક્વેર બરાબર y. આવી કિંમતો તમને મળી. હવે તમને એવું કીધું છે કર્ણનો એક્સિયામ 84 મીટર હોય ત્યારે તેનો વાયયામ શોધો. તો પહેલા તો કર્ણનો એક્સિયામ 84 મીટર છે એવું આપેલું છે એ કન્સિડર કરીએ. તો શું લખાય? 1.5 t સ્ક્વેર પ્લસ 5.0 t બરાબર 84. આને હું આવી રીતે લખી શકું 1.5 t સ્ક્વેર પ્લસ 5.0 t માઇનસ 84 બરાબર 0. તો હું થોડું સરળ પડે એના માટે આને 2 થી ગુણાઈ દઉં છું. તો શું થયું? 3t સ્ક્વેર પ્લસ 10t માઇનસ 84 દુ 168 બરાબર 0. હવે અહીંયા આપણે અવયવો પાડીએ તો અવયવોની રીતે આપણને શું મળશે? 3t સ્ક્વેર પ્લસ આપણે આને લખીશું 28 માઇનસ 18t માઇનસ 168 બરાબર 0. હવે હું પહેલા પદમાંથી t કોમન લઈ લઉં તો શું મળે? 3t પ્લસ 28 માઇનસ અહીંથી પણ હું કોમન લઈ લઉં છું 6, તો મળશે 3t પ્લસ 28 168. તો હવે આના પરથી સાબિત થયું 3t પ્લસ 28 અને t માઇનસ 6 બરાબર 0. તો હવે હું એવું કહી શકું કે મારી જોડે આ બંને પરથી t ની એક એક કિંમતો મળશે. તો 3t પ્લસ 28 બરાબર 0 હોઈ શકે, અથવા t માઇનસ 6 બરાબર 0 હોઈ શકે. આ બંને કૌંસનો ગુણાકાર 0 થાય છે, મતલબ બેમાંથી કોઈ એક 0 છે. તો પહેલા 3t પ્લસ 28 બરાબર 0 હોય તો 3t બરાબર માઇનસ 28, તો t બરાબર મળ્યું માઇનસ 28/3, જે શક્ય નથી. આપણે જાણીએ છીએ કે સમયનું ક્યારેય મૂલ્ય ઋણ હોઈ શકે નહીં. તો આના પરથી મળ્યું t બરાબર 6 સેકન્ડ. હવે યાદ કરો આ t બરાબર 6 સેકન્ડ આપણે કઈ શરત પરથી મેળવ્યું? જ્યારે x ની કિંમત 84 હોય ત્યારે t બરાબર આટલું હશે. અને તમને શું પૂછ્યું છે? 84 મીટર હોય ત્યારે તેનો વાયયામ શોધો. તો હવે આના પરથી આપણે ગણતરી કરી શકીએ આની, કે t બરાબર 6 સેકન્ડ હોય ત્યારે y બરાબર 6 નો સ્ક્વેર એટલે કે 36 મીટર થશે. આ આપણો પહેલો જવાબ છે. હવે બી પર જઈએ. તે સમયે કણની ઝડપ કેટલી હશે? તે સમયે મતલબ t બરાબર 6 સેકન્ડે. તો હવે t બરાબર 6 સેકન્ડ સમયે આપણે
ઝડપ શોધવાની છે. તો t બરાબર 6 સેકન્ડ સમયે ઝડપ તો આપણે જાણીએ છીએ કે ઝડપ એટલે શું? વેગનું મૂલ્ય. તો પછી તમારે પહેલા તો વેગનું સમીકરણ મેળવવું પડે, અને વેગનું સમીકરણ મેળવવા માટે તમારે શું કરવું પડે? વિકલન કરવું પડે r નું. તો આપણે આ શોધવા માટે પહેલા સમીકરણ લખીએ v બરાબર dr by dt, એટલે કે d by dt ઓફ r ની કિંમત આપણે સમીકરણ 1 પરથી લઈએ તો શું થાય? d by dt ઓફ r 5.0 t plus 1.5 t square I caret plus t square j caret. મતલબ કે તમારે સમીકરણ 1 નું સમય સાપેક્ષ વિકલન લેવું પડે. તો હવે આપણે શું કરીએ છીએ? વિકલન લેતા જઈએ. 5.0 અચળ છે, t નું t સાપેક્ષે વિકલન થયું 1 પ્લસ 1.5 અચળ છે, t સ્ક્વેર નું વિકલન થયું 2t, અને આ બધાની સાથે છે ગુણાકારમાં I કેરેટ પ્લસ t સ્ક્વેર નું એ જ રીતે 2t અને એની સાથે છે j કેરેટ. તો આપણે દરેક પદનું વારાફરતી વિકલન કર્યું. તો હવે ફાઇનલી તમને v નું સમીકરણ મળ્યું 5.0 પ્લસ 3t I કેરેટ પ્લસ 2t j કેરેટ. અને યાદ રાખવાનું કે આ સમીકરણ આપણે જે મેળવ્યું એ વિકલનના સ્વરૂપથી મેળવ્યું છે, અને એનો ઉકેલ હવે આપણે શોધીશું. એટલે આપણને t ની નિશ્ચિત કિંમત જે આપણે લીધી હતી તે સમયે, મતલબ આ સમયે, તો t બરાબર 6 લઈ લઈએ આમાં પહેલા તો t બરાબર 6 સેકન્ડ લેતા v બરાબર શું મળ્યું? 5.0 પ્લસ 3 6 18 એટલે 18 ને 5 23 I કેરેટ. થોડી જગ્યા ઓછી પડે એવું છે એટલે હું સીધું લખી રહ્યો છું. આ 5.0 આપણે એમને એમ રાખ્યા અને t ની કિંમત 6 લઈ લીધી, એટલે આ 3 6 18 અને 5 23, તો અમે લખ્યા 23 I પ્લસ 2t એટલે પાછી t ની કિંમત 6, તો 2 6 12 j કેરેટ મીટર પર સેકન્ડ. તો આને સાદુરૂપ આપો એટલે કોઈ પણ સદિશને સાદુરૂપ આપવા માટેની રીત શું હતી? અંડર રૂટ ઘટકોના વર્ગોનો સરવાળો. તો તમે જ્યારે આ રીતે એને સાદુરૂપ આપશો ત્યારે તમને v ની કિંમત મળશે એપ્રોક્સ 26 મીટર પર સેકન્ડ. અંદાજિત મૂલ્ય 26 મીટર પર સેકન્ડ મળશે. જો આપણે યાદ રાખવાની છે એક બે બાબત, કે ચોપડીમાં તમને ઘણી બધી મેથડ શોર્ટમાં આપી દેવામાં આવી છે, બહુ ટૂંકે પતી જાય છે દાખલો, પણ ખરેખર આપણે એક્ઝામમાં એ રીતે ન લખવો. પહેલું ઇન્સ્ટ્રક્શન આ છે. બીજું ઇન્સ્ટ્રક્શન કે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે આપણે બધા જ સ્ટેપ્સ ઇન્ક્લુડ કરેલા છે ગણતરીના, પણ એના કારણે દાખલો થોડો લાંબો થઈ જાય છે. તો તમને જે ડાયરેક્ટ સ્ટેપ્સ આપવામાં આવે છે એના કરતાં આઈ થિંક આ બેટર ઓપ્શન છે. એટલે ભલે થોડો લાંબો દાખલો થાય પણ સમજવાની દ્રષ્ટિએ તમને આ વસ્તુ સારી પડે છે. અને ફાઇનલી એવું યાદ રાખવું કે કોઈ પણ દાખલો કરતી વખતે પહેલો બેઝિક કન્સેપ્ટ કયો છે મગજમાં રાખવો. તમે જ્યારે ગણતરી કરો છો ત્યારે સમજો અગત્યની વસ્તુ ગણતરી નથી. કદાચ આ અવયવ પાડીને મેં દેખાડ્યું ના દેખાડો તો ચાલે, ઇટ્સ ઓકે. હજુ તમે ફિઝિક્સમાં આગળ ઉપર એવા પ્રોબ્લેમ્સ ભણશો જેમાં તમારે સંકલન વિકલનનો યુઝ કરવાનો હોય.
તો ઘણી બધી જગ્યાએ સંકલન કે વિકલન શું થાય 100 and 100 પદનું એ તમને ડાયરેક્ટલી આપી દીધું હોય છે. તો ઇટ્સ નોટ નેસેસરી કે તમે એ બધા સ્ટેપ્સ દેખાડો, પણ હાલના તબક્કે થોડું ફિઝિક્સ હમણાં જ શીખવાનું શરૂ કર્યું તો કદાચ થોડો પ્રોબ્લેમ થાય તમને, તો એવું ના બને એના માટે આ ગણતરી દેખાડી છે. બાકી હવે કંઈ આપણે અવયવો નવેસરથી ના શીખવાના હોય 11thમાં આવીને. એટલે આટલું થોડું મગજમાં રાખવું કે આપણે દાખલામાં શક્ય એટલા બધા સ્ટેપ લખવા જ્યાં ફિઝિક્સ સંકળાયેલું છે એ બધા. તો હવે આપણે હમણાં જે દાખલો ગણ્યો એ જ ટાઈપનો બીજો એક દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ. તમારો સ્વાધ્યાયનો દાખલો 4.21. તો હવે ઉગમ બિંદુ પાસેથી t બરાબર 0 સમયે 10.0 j કેરેટ મીટર પર સેકન્ડ વેગથી ગતિ શરૂ કરતા કણ પર xy સમતલમાં એવી રીતે બળ લાગે છે કે જેથી 8.0 i કેરેટ પ્લસ 2.0 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન થાય છે. ફરીથી એકવાર ઉગમ બિંદુ પાસેથી ગતિ શરૂ થાય છે, મતલબ કે આ પ્રારંભિક સ્થાન છે, આ પ્રારંભિક વેગ છે 10 j કેરેટ મતલબ y દિશામાં 10 મીટર પર સેકન્ડ, અને આ પ્રવેગનો સદિશ આપેલો છે. કર્ણનો એક્સિયામ 16 મીટર હોય ત્યારે તેનો વાયયામ શોધો અને તે સમયે કર્ણની ઝડપ કેટલી હશે. જો સેમ ટુ સેમ મેથડ છે, કોઈ જ ચેન્જીસ વગર, એટલે આપણે ખાલી અંકો બદલવાના છે. યુ કેન સી અમુક સ્ટેપ પણ મેં એમને એમ રાખ્યા છે, એટલે બહુ ઈઝી દાખલો છે, આપણે સોલ્વ કરીએ. પહેલા તો કર્ણની અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ફરીથી આપણે લીધું r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/at². હવે r0 બરાબર 0 છે, v0 બરાબર હવે છે 10.0 j કેરેટ, એટલે હું અહીંયા લખું છું 10.0 t એમનો એમ હતો અને અહીંયા i કેરેટના બદલે હવે લખું છું j કેરેટ. આટલા વેગથી તે ગતિની શરૂઆત કરી રહ્યો છે. 1/2 a ની કિંમત 8.0 પ્લસ 2.0 i કેરેટ અને j કેરેટ. તો હવે આને સાદુરૂપ આપો એટલે શું મળશે? 10.0 t j કેરેટ પ્લસ 8/2 એટલે 4.0 t સ્ક્વેર તો છે જ, ગુણાકારમાં i કેરેટ પ્લસ આ 2.0/2 એટલે ઉડી ગયું તો t સ્ક્વેર j કેરેટ. આને હું ફરીથી એકવાર i કેરેટ અને j કેરેટ વાળા પદો એક સાથે લઈને લખી નાખું તો i કેરેટ થશે 4.0 t સ્ક્વેર, મતલબ i કેરેટ x દિશા સૂચવે છે અને 4.0 t સ્ક્વેર એવું સૂચવે છે કે અહીંયા આ મૂલ્ય ધન x દિશામાં છે, સ્થાન સદિશનો આ x ઘટક છે, પ્લસ આ બંનેમાંથી j કેરેટ કોમન લઈ લઈએ એટલે t સ્ક્વેર પ્લસ 10.0 t j કેરેટ. આને નંબર આપી દઈએ 1. ફરીથી એકવાર આને r ના પ્રમાણિત સ્વરૂપ સાથે હું સરખાવી દઉં તો x બરાબર શું મળ્યું હવે? 4.0 t સ્ક્વેર તથા y બરાબર શું મળ્યું? t સ્ક્વેર પ્લસ 10.0 t. હવે પહેલું તમને એવું પૂછ્યું છે કર્ણનો એક્સિયામ 16 મીટર હોય, તો પહેલા આમાં એક્સિયામ 16 લઈ લો તો 16 બરાબર 4.0 t સ્ક્વેર આપણે જાણીએ છીએ 4 ચોકે 16, તો t સ્ક્વેર બરાબર 4. તો t ના ફરીથી એકવાર બે મૂલ્યો શક્ય બને, પ્લસ ઓર માઇનસ 2 સેકન્ડ, પરંતુ આપણે જાણીએ છીએ કે t બરાબર -2 સેકન્ડ શક્ય નથી. t સ્ક્વેર બરાબર 4 છે તો પછી +2 નો વર્ગ પણ 4 થાય અને -2 નો પણ 4 થાય, તો અહીંયા પ્લસ ઓર માઇનસ બંને મૂલ્યો શક્ય છે. પણ મેથેમેટિકલી t બરાબર +-2 ભલે બંને શક્ય હોય, પણ આપણે જાણીએ છીએ કે ફિઝિક્સની રીતે સમયનું મૂલ્ય ઋણ હોય એવું ક્યારેય શક્ય નથી. તો આપણા માટે એક જ ઓપ્શન વધ્યો, t બરાબર 2 સેકન્ડ. તો આનો અર્થ એવો
કે કર્ણનો એક્સિયમ 16 મીટર હોય ત્યારે સમય 2 સેકન્ડ જેટલો વીતેલો છે. જો આપણે આ 16 લીધું x નું મૂલ્ય ત્યારે સમય 2 સેકન્ડ મળ્યો. પણ તમને શું પૂછ્યું છે? આ સમયે તેનો y યામ શોધો. તો ફરીથી એકવાર y યામ શોધવા માટે મારે આ સમીકરણમાં t બરાબર 2 મૂકવા પડે, કારણ કે y યામનું સમીકરણ તો આ છે. તો t બરાબર 2 સેકન્ડ સમયે y શોધવા માટે આ સમીકરણમાં t બરાબર 2 સેકન્ડ લેતા 2 નો સ્ક્વેર પ્લસ 10.0 into 2 એટલે આ 20 અને 2 નો વર્ગ એટલે 4, તો 24 મીટર આપણને જવાબ મળ્યો. આ t બરાબર 2 સેકન્ડ સમયે એનું સ્થાન y યામ એનો મળ્યો. અચ્છા, હવે આગળ વધુ જઈએ કે તે સમયે તેની ઝડપ કેટલી હશે. તે કણની ઝડપ આપણે શોધવાની છે. તો આપણે શું કરીએ છીએ હવે પાર્ટ બી ની ગણતરીમાં ઝડપ શોધવા માટે ફરીથી એકવાર તમારી જોડે વેગ હોવો જોઈએ. વેગનું મૂલ્ય એટલે ઝડપ એવું આપણે જાણીએ છીએ. પાછું આનું વિકલન કરીશું તો ઝડપ v બરાબર dr by dt. પાછું આ સમીકરણના એક એક પદનું 1 by 1 આપણે વિકલન કરતા જઈએ. તો 4.0 અચળ છે, એમનું એમ t સ્ક્વેર નું વિકલન 2t i કેરેટ પ્લસ t સ્ક્વેર નું વિકલન 2t પ્લસ 10.0 એમનું એમ t નું t સાપેક્ષે વિકલન 1 j કેરેટ. આવું મળ્યું વિકલન કરવાથી. તો હવે આપણે આમાં શું મૂકીશું? આ આપણને v નું સમીકરણ મળ્યું. તો t બરાબર 2 સેકન્ડ સમયે વેગ શોધવા માટે t બરાબર 2 સેકન્ડ લેતા શું મળે? v બરાબર 4 દુ 8 ગુણ્યા 2 એટલે 16 i કેરેટ પ્લસ 2 દુ 4 ને 10 14 j કેરેટ. અહીંયા મીટર પર સેકન્ડ લખવું હોય તો તમે લખી શકો છો. હવે આને સાદુરૂપ આપો. મૂલ્ય શોધવા માટે તો શું થાય? રૂટ ઓવર ઘટકોના વર્ગોનો સરવાળો. તો સાદુરૂપ આપવાથી તમને આનો ફાઇનલ જવાબ મળશે એપ્રોક્સિમેટલી 21 મીટર પર સેકન્ડ. જોઈ શકો છો આખો દાખલો આપણે આની પહેલા જે ગણ્યો હતો એના જેવો જ દાખલો છે. એની એ મેથડ કોઈ જ ચેન્જીસ થતા નથી, ખાલી આંકડા બદલાય છે. એટલે આવા દાખલાઓ ખાસ યાદ રાખવા. 2 in 1 એક મેથડ યાદ રાખો તો 2 દાખલા થઈ જાય. ઓકે, હવે આપણે વધુ આગળ જોવા જઈ રહ્યા છીએ. તમારો સ્વાધ્યાયનો દાખલો 24. સદિશો વિશે ઘણી ચર્ચા થઈ ગઈ. હવે અદિશ ભૌતિક રાશિ વિશે થોડી માહિતી આપી છે. જો આપણે એવું જોયું કે સદિશનું બીજગણિત કઈ રીતે થાય, આપણે જાણીએ છીએ કે સદિશનું બીજગણિત સામાન્ય ગણિત કરતા અલગ પડે. આપણે એના નિયમો જોયા અને હજુ ડિટેલમાં બીજું બીજગણિત આપણે આગળ ભણીશું હજુ પણ સદિશો વિશે. પણ અદિશો પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો અદિશ વિશે આપણે પહેલેથી કેવું માનસિક કન્સિડર કરી લીધું કે અદિશને તો ખાલી મૂલ્ય હોય એટલે એનું બહુ ટેન્શન નથી. પેલું સદિશ છે એટલે ધ્યાન રાખવું પડે. મૂલ્ય ઉપરાંત દિશા પણ જરૂરી છે. પાછું દિશાના ઘટકો હોય, i કેરેટ, j કેરેટ, k કેરેટ વગેરે વગેરે, મતલબ xyz ઘટકો હોય. તો આપણે એક અજાણતામાં એવું વિચારી લીધું કે અદિશ વિશે કોઈ પ્રશ્નો થઈ જ ના શકે. અદિશમાં શું સમજવાનું? પણ અહીંયા તમને એવા 5 પ્રશ્નો આપ્યા છે. યુ કેન સી A, B, C, D અને E. આ 5 ના જવાબો તમારે આપવાના. ઈઝી છે નો ડાઉટ, પણ અદિશ વિશે કોઈ સવાલો ના થઈ શકે એટલું બધું ઈઝી નથી. અદિશોની બેઝિક ખાસિયત આપણે થોડું યાદ કરીએ. અદિશ એટલે ફક્ત મૂલ્ય દર્શાવવાનું, એના માટે દિશાની કોઈ જરૂર નથી. સદિશમાં મૂલ્ય દિશા બંને જરૂરી હોય. તો હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલા તો
સાચું છે કે ખોટું તે કારણ સહિત જણાવો. મતલબ તમને જે 5 વિધાનો આપ્યા છે ABCDE, એ 5 અદિશ રાશિને લાગુ પડે કેમ એ તમારે કહેવાનું છે. અદિશ રાશિ તે છે કે જે આમાંથી કયું કયું લાગુ પડતું હોય. 1 by 1 આપણે જોઈએ, પણ એ પહેલા અદિશ રાશિઓ વિચારીએ. રૂટીનમાં આપણે જેનાથી સૌથી વધુ ફેમિલિયર હોઈએ એવી અદિશ રાશિઓ છે તાપમાન અને દળ. તો આપણે તાપમાન અને દળના ઉદાહરણથી આ બધા પ્રોબ્લેમ, બધા વાક્યો સમજીશું. સાચા છે, ખોટા છે, શું છે, વગેરે વગેરે. તો પહેલું વાક્ય, અદિશ રાશિની ખાસિયત આવી છે. અદિશ રાશિ તે છે કે જે કોઈ પ્રક્રિયામાં અચળ રહે. ખોટું. તાપમાન બદલાઈ શકે કોઈ પ્રક્રિયા દરમિયાન. તમે ભણશો જ સમતાપી, સમકદી, સમદાબી, જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ છે. તો સમતાપી પ્રક્રિયામાં જ તાપમાન અચળ રહે, બાકી ના રહે. તો તાપમાન અદિશ હોવા છતાં કોઈ પ્રક્રિયામાં અચળ રહે એવું જરૂરી નથી. મતલબ કે આ વિધાન ખોટું છે. એ ખોટું. બીજું, તે ક્યારેય ઋણ ન હોય. ફરીથી એકવાર ખોટી વાત. તાપમાન ઋણ હોઈ શકે, આપણે જાણીએ જ છીએ તાપમાન માઇનસમાં હોય જ છે. તો આ વાક્ય પણ ખોટું છે. આપણો જે સિયાચેન વાળો વિસ્તાર છે, બોર્ડર ચાઇના બાજુની, ત્યાં તો ટેમ્પરેચર ઓલવેઝ માઇનસમાં હોય છે શિયાળા દરમિયાન. તો તાપમાન ઋણ હોઈ શકે. તો ક્યારેય ઋણ ન હોય અદિશ રાશિ, એ પણ ખોટું છે. અને બીજું એક્ઝામ્પલ જોઈતું હોય તો ઉર્જા. તમે ભવિષ્યમાં એવું ભણશો કે આપણા પૃથ્વી ફરતે આપણે જે સેટેલાઇટ્સ લોન્ચ કરેલા છે એ હોય કે પછી કુદરતી ઉપગ્રહ હોય જેમ કે ચંદ્ર, એની કુલ ઉર્જા હંમેશા ઋણ હોય. તો ઉર્જા અદિશ હોવા છતાં ઋણ છે. તો અદિશ ભૌતિક રાશિ ઋણ હોઈ શકે. આ તો એવું કે ક્યારેય ઋણ ન હોય, તો પછી એ ખોટું. અદિશ રાશિ તે છે કે જે પરિમાણ રહિત હોય. કોમન સેન્સની વાત છે. ફરીથી એકવાર આ વાક્ય પણ ખોટું છે. આપણે જાણીએ છીએ કે તાપમાન અદિશ હોવા છતાં એને પરિમાણ છે. આપણે લખીએ જ છીએ કે, કેપિટલ કે તાપમાનનું પરિમાણ દર્શાવે છે. પછી બીજું ઉદાહરણ લીધું દળ. તો દળ માટે તો પરિમાણ છે જ, m1. પછી સમય t, એના માટે પણ આપણે પરિમાણ લઈએ છીએ. તો પછી અદિશ રાશિ પરિમાણ રહિત જ હોય એવો કોઈ રૂલ નથી. હોઈ શકે, પરિમાણ રહિત પણ હોઈ શકે, પણ હંમેશા પરિમાણ રહિત હોય એ વાત ખોટી. અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. ફરીથી એકવાર ખોટું. કારણ, તાપમાન તો અવકાશના જુદા જુદા બિંદુએ જુદું જુદું હોઈ શકે. અવકાશ મીન્સ બાહ્ય અવકાશની વાત નથી. પૃથ્વીની બહારના શૂન્ય અવકાશની વાત નથી. અવકાશ મીન્સ 3 ડાયમેન્શનલ સ્પેસ. 3 પરિમાણમાં રહેલું કોઈ માધ્યમ, જેમ કે પૃથ્વી, આપણું વાતાવરણ, આપણું ઘર, આપણી સ્કૂલ, વોટએવર જે વિચારો એ બધું ત્રિપરિમાણિક. તો એમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે અદિશ રાશિ તો બદલાય જ છે, આપણે જાણીએ છીએ. અગેન ઉદાહરણ લો તાપમાનનું. તો જેટલું તાપમાન અમદાવાદમાં છે એટલું કાશ્મીરમાં નહીં હોવાનું, દેખીતી વાત છે. તો તાપમાન બદલાઈ શકે છે. તો અદિશ પણ એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાય નહીં એવો કોઈ રૂલ નથી, એ બદલાઈ શકે. અને લાસ્ટ, દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય, પછી ભલે તેના યામાક્ષોના નમન જુદા જુદા હોય. સાચું છે. કારણ, તાપમાનનું મૂલ્ય, હા, માની લો કે કોઈ વ્યક્તિને ગરમી વધારે લાગી, કોઈને ઓછી લાગી, ડઝન્ટ મેટર. કેટલું ફીલ થાય છે, એના શરીર પર એની કેટલી ઇફેક્ટ આવે છે એ વાત નથી. પણ તાપમાનનું મૂલ્ય તો બધા માટે એક સરખું જ છે. એવું ક્યારેય નહીં બને કે કોઈ એક વ્યક્તિને આમ ઠૂઠવાથી ઠંડી લાગતી હોય કે ભાઈ ટેમ્પરેચર મારા માટે તો અત્યારે 5 છે, અને બીજો કોઈ એમ કે ના ના મારા માટે તો 45 છે, મને બહુ ગરમી થાય. એવું ક્યારેય નહીં બની શકે. તાપમાન દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય છે. એ જ રીતે દળ, ધારો કે હું આ માર્કર પેનનું દળ શોધું, તો હું શોધું કે બીજો કોઈ વ્યક્તિ શોધે કે ત્રીજો કોઈ વ્યક્તિ શોધે, આનું દળ હંમેશા અચળ જ રહેવાનું. તો દળ પણ અદિશ ભૌતિક રાશિ છે. આનું કદ શોધો તો કદ પણ અચળ જ રહેવાનું. તો આ વાક્ય 100% સાચું છે કે દરેક અવલોકનકાર માટે અદિશનું મૂલ્ય હંમેશા અચળ જળવાઈ રહે. એક મૂલ્ય મતલબ શું? એક જ મૂલ્ય જળવાઈ રહે, વન નહીં, અનન્ય. ફિઝિક્સની અથવા મેથ્સની ભાષામાં એવું કહેવાય. એક મૂલ્ય હોય, પછી ભલે તેના યામાક્ષો અને નમન જુદા જુદા હોય, કોઈ ફરક પડતો નથી.